નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરત જિલ્લાના કામરેજ વિસ્તારથી પસાર થતો તાપી નદીનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી ગંભીર હાલતમાં જોવા મળ્યો। અમદાવાદ મુંબઈ હાઈવે પર આવેલો આ બ્રિજ વાહન ચાલકો માટે અત્યારે જીવના જોખમ સમાન બની ગયો છે। બ્રિજના વચગાળામાં લગભગ 2 ફૂટથી વધુનો ખતરનાક ગેપ પડ્યો છે। તંત્ર દ્વારા આ ગેપને ઢાંકવા માટે લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે, પરંતુ આ પ્લેટ વારંવાર ખસી જતી હોવાથી વાહન ચાલકોના જીવ અદ્ધર થઈ જવાના બનાવો બન્યા છે। તાજેતરમાં આણંદના ગંભીરા બ્રિજ પર થયેલી દુર્ઘટના બાદ કામરેજ બ્રિજની સ્થિતિને લઈને વાહન ચાલકોમાં વધુ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોમાં ભયનો માહોલ છે કે આજ કે કાલ અહીં દુર્ઘટના ન બની જાય। સ્થાનિક આગેવાનો અને વિરોધ પક્ષે પણ તંત્રને આ મુદ્દે ઘણા સમયથી રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કાયમી ઉકેલ નથી લાવવામાં આવ્યો। હવે વાહન ચાલકો તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે, જ્યારે આવી સ્થિતિ નજરઅંદાજ થવાથી મોટી દુર્ઘટનાઓ બની શકે છે। ત્યારે કામરેજ બ્રિજની હાલત તાત્કાલિક સુધારવી જરૂરી બની ગઈ છે, નહીં તો આ બ્રિજ પણ ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। Thank you, sir.